ગુજરાતમાં ફરી એકવાર રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય કે રાજ્યમાં ફરી એકવાર વોટ ચોરી મુદ્દે રાજનીતિ તેજ થઈ છે। કોંગ્રેસના પ્રહાર ઉપર ભાજપ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જે પ્રહાર કરવામાં આવ્યા હતા તો ભાજપે પણ વળતો જવાબ આપ્યો। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેના સણસણતા જવાબ સામે આવ્યા, જ્યાં કોંગ્રેસ સર્ટિફિકેટ ફાઇડ વોટ ચોર કરે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। જો આ સિવાય વાત કરીએ તો આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવું પણ યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે। તો રાજ્યમાં ફરી એકવાર વોટ ચોરી મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો। નહેરુને પણ એક પણ વોટ મળ્યો ન હતો। કોંગ્રેસના પ્રહાર ઉપર ભાજપ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના ઇશારે વોટ ચોરી, મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું, મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે, એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો, તમે પણ શુક્રાવી વાતોમાં આવો છો। કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે એ તમને કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા આ 3 રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી એટલે 5 રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટ ચોરી નહોતી? આક્ષેપ લગાવ્યા પહેલાં થોડું તો વિચારો। બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાર યાદી જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે। દર 6 મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે। નામ એડિશન, ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે। સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર